આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અવનવી અને ચટપટી વાનગીઓનો રસથાળ સુરભીની સોડમ. સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત ભૂમિ ચોકસીના નમસ્કાર. વેલકમ સુરભીબેન. થેન્ક યુ. કેમ છો સુરભીબેન? એકદમ મજામાં. તમે બધા કેમ છો? એકદમ મજામાં. સુરભીબેન, શ્રાવણ મહિનો આવે ને એટલે તહેવારોની લાઈન લાગી જાય. સાચી વાત છે. અને આ તહેવારોની હારમાળાની અંદર ઘરની અંદર તો વાનગી બનવાની જ છે. ચોક્કસ. જો ઘરે તો મેક્સિમમ મીઠાઈ બને, ફરસાણ બને, અને ખાસ કરીને જે પણ તહેવાર હોય ને એની અનુરૂપ તો વાનગી બને જ બને, અને જે ન બનાવી શકે એ બહારથી ખરીદીને પણ ખાય તો ખરા જ. જી બિલકુલ. અને આવતીકાલે જ રક્ષાબંધન છે, તો આજના એપિસોડમાં આપણે કઈ રેસીપી શીખવશું? કાલે રક્ષાબંધન છે એટલે આમ તો ઘણાને એવું થાય કે તૈયારી થોડીક અગાઉથી કરી લઈએ, પણ હવે મીઠાઈનું કેવું થઈ ગયું છે કે ભાઈ ભાઈને રાખડી બાંધવા જઈએ ત્યારે નીકળતા જ આપણે મીઠાઈ લઈને જતા હોઈએ છીએ. પણ બહારની મીઠાઈમાં ક્યારેક હવે એવું થાય છે કે માવાનો ઉપયોગ ને બધું એવું થતું હોય છે, અને ખાસ કરીને તહેવારો ઉપર જ્યારે આપણે બહારથી મીઠાઈ લઈએ ને ત્યારે મોંઘી પણ પડે છે અને સ્વાદમાં પણ મજા નથી આવતી હોતી. અને જો ત્યારે આપણે કંઈક ઘરે મીઠાઈ બનાવીએ અને આમ પ્રેમથી એટલી બનાવેલી હોય ને કે એ મીઠાઈ જો આપણે રક્ષાબંધનના દિવસે ભાઈ માટે લઈને જાય ને તો આહા, કંઈક પ્રેમ અલગ જ ઉભરાઈ આવે છે. તો ઇન શોર્ટ આજે આપણે કોઈ સ્વીટ ડિશ શીખવવાના છીએ. યસ યસ યસ. અરે વાહ. તો કઈ મીઠાઈ શીખવશું? આજે આપણે એક એવી મીઠાઈ શીખવશું કે જે મીઠાઈની દુકાને મળે છે, તમે ખરીદો છો પણ ઘરે ક્યારે નથી બનાવતા. એ છે વોલનટ બાઇટ્સ. અરે વાહ. હા, એટલે નામ તમને એવું લાગશે કે થોડું અટપટું છે, પણ આમ જોવા જઈએ ને તો એની અંદર ભરપૂર પ્રમાણમાં કાજુ, અખરોટ અને ચોકલેટ, આ ત્રણનું કોમ્બિનેશન છે અને બહુ જ સ્વાદ સરસ લાગે છે. એટલે ચોકલેટ વોલનટ બાઇટ્સ પણ કહી શકો કે વોલનટ બાઇટ્સ પણ તમે એને કહી શકો છો. ચોકલેટ વોલનટ બાઇટ્સ, આમ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી ગયું છે. તો ઝડપથી રેસીપી પણ શીખવી દઈએ. ચોક્કસ. જો એના માટેની આપણે સૌથી પહેલા સામગ્રી જોઈ લઈએ. જી. તો 1 કપ આપણે કાજુનો ભૂક્કો લેવાનો છે. હવે કાજુનો ભૂક્કો કઈ રીતે કરવાનો છે કે કાજુને છે ને પેલા થોડા શેકી લેવાના છે. કાજુ હંમેશા જ્યારે એનો ભૂક્કો કરવાનો ને આપણે કાજુ કતરી બનાવતા હોય ત્યારે પણ કાજુને થોડા શેકી લેવાના, જેથી કરીને એ ક્રશ સરસ રીતે થઈ શકે અને થોડા કડક થઈ જાય. એટલે એને શેકી લેવાના છે, પણ ડાર્ક કલર થાય એટલું નથી શેકવાનું. એને શેકી અને પછી ઠંડા પડે ને એટલે એને ક્રશ કરવાના છે. હવે ક્રશ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મિક્સર જારમાં જ્યારે આપણે ક્રશ કરતા હોઈએ ત્યારે એને બહુ વધારે વખત ફેરવવાનું નથી. એટલે કે મિક્સરને ચાલુ બંધ કરી અને એનો ભૂક્કો કરવાનું છે. એનું કારણ છે કે કાજુની અંદર પોતાનું ઓઇલ હોય છે. એટલે જો તમે જેમ આપણે ચટણી પીસતા હોઈએ અને કેમ મિક્સરને ચાલુ કરી દઈએ, એવી રીતે જો તમે કાજુને પીસશો ને તો એની અંદરનું તેલ છૂટું પડવા લાગશે અને કોઈ પણ વાનગી તમે બનાવશો ને તો એ સરસ નહીં બને કાજુની. એટલે કે કાજુ કતરી બનાવતા હો, કાજુ રોલ બનાવતા હો કે આ વોલનટ બાઇટ્સ બનાવતા હો, પણ કાજુનો ભૂક્કો થવો જોઈએ. એટલે એ રીતે આપણે 1 કપ કાજુનો ભૂક્કો લઈશું. એની સાથે 1/2 કપ મિલ્ક પાવડર લેવાનું છે. 2 ટેબલ સ્પૂન કોકો પાવડર લઈશું. 1/2 કપ અખરોટના ટુકડા લઈશું. અખરોટના એકદમ નાના નાના ટુકડા કરી લેવાના છે, અથવા તો જો તમે ભૂક્કો કરશો ને તો એકદમ પાવડર થઈ જશે અખરોટ પણ. એટલે એના નાના નાના ટુકડા કરવાના છે, જેથી કરીને જ્યારે તમે ખાશો ને આ પીસ ત્યારે એકદમ ચાવવામાં આવશે અને બહુ જ સરસ લાગશે. સાથે આપણે 1/2 કપ ખાંડ લઈશું. કાજુની પોતાની મીઠાશ હોય છે એટલે ખાંડનું પ્રમાણ વધારે નથી રાખવાનું. 1/2 કપથી પણ થોડી ઓછી તમે ખાંડ લેશો તો પણ સરસ જ આ સ્વાદમાં બનશે, કારણ કે મિલ્ક પાવડરમાં પણ સ્વીટનેસ હોય છે એટલા માટે. હવે એક પેનમાં આપણે એની રીત જોઈ લઈએ. અને ગાર્નિશિંગ માટે આપણે ચોકલેટ વર્મિસેલી પણ આમાં લઈ શકીએ છીએ, અથવા તો ચોકલેટ બોલ્સ પણ લઈ શકાય છે. હવે એની રીત જોઈ લઈએ. સૌથી પહેલા આપણે ચાસણી તૈયાર કરવાની છે. એક પેનમાં ખાંડ એડ કરી અને ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી અને લગભગ 1 થી 1.5 તારની ચાસણી તૈયાર કરવાની છે, કારણ કે આપણે આના પીસ પાડવાના છે. એટલે પીસ પાડવાના કારણે એની જે ચાસણી છે એ થોડી ઘટ હોવી જોઈએ. પણ હા, જ્યારે પણ તમે ચાસણીની કોઈ પણ વાનગી બનાવતા હો ને ત્યારે જો તમને 1.5 થી 2 તારની ચાસણી જોઈતી હોય ને તો 1 તારથી જરાક ઉપર થાય એટલી જ ચાસણી તૈયાર કરવાની છે. એનું કારણ છે કે આપણે જે કઢાઈમાં ચાસણી તૈયાર કરી રહ્યા છીએ એ પણ આપણે એમાં રહેવા દેશું, એટલે એ ગરમ છે એટલે ચાસણી
વધારે ને વધારે થવાની જ છે. આગળ એક સ્ટેપ આગળ ગરમ હોવાના કારણે ચાસણી થોડીક કડક થવાની જ છે. એની સાથે આપણે જે પણ વાનગી એટલે કે જે મિશ્રણ તૈયાર કરીએ એની અંદર આપણે ચાસણી ઉમેરતા હોઈએ છીએ, તો એ મિશ્રણ પણ ગરમ હોય એની અંદર જ આપણે ચાસણી ઉમેરતા હોઈએ છીએ અને અગેન એને મિક્સ કરતા હોય ત્યારે પણ ફ્લેમ ચાલુ હોય એટલે અગેન એ ચાસણી થોડી ઘટ્ટ થતી જાય છે. તો આ રીતે 1 થી 1.25 તારની વચ્ચેની ચાસણી તમે તૈયાર કરશો ને તો કોઈ પણ વાનગી છે એના પીસ સરસ પડશે એને તૈયાર કરશું ત્યારે. એટલે હવે આની અંદર આપણે 1 થી 1.25 તારની ચાસણી તૈયાર કરી લેશું. હવે એક પેનમાં કાજુનો ભૂક્કો લેવાનો છે. કાજુનો ભૂક્કો, એમાં કોકો પાવડર અને મિલ્ક પાવડર ઉમેરી અને મિક્સ કરી અને એને 1 મિનિટ માટે શેકી લેવાનો છે. આમ તો આ ત્રણેય વસ્તુ એવી છે કે એને બહુ વધારે શેકવાની આપણે જરૂર નથી, એટલે 1 મિનિટ માટે શેકી લેવાની છે. અને હવે એની અંદર આપણે જે ચાસણી તૈયાર કરી હતી ને એ ઉમેરી દેવાની છે. ચાસણી ઉમેરી અને એને મિક્સ કરવાનું છે. ગેસની ફ્લેમ ઓન જ રાખવાની છે અને એની અંદર જે અખરોટના ટુકડા આપણે કરીને રાખ્યા છે એ ઉમેરી દેવાના છે અને મિક્સ કરી લેવાનું છે. ફ્લેમ ઓફ કરી દેવાની છે અને થોડુંક મિક્સ કરતા રહેવાનું છે. તમે જેમ જેમ મિક્સ કરશો ને એમ જે મિશ્રણ છે ને એનો એકદમ સરસ લુવો તૈયાર થઈ જશે. એટલે કે જેમ આપણે રોટલીની કણક તૈયાર થાય ને એવું ઘટ્ટ મિશ્રણ તૈયાર થઈ જશે. અને હવે આ જે મિશ્રણ તૈયાર થાય ને એને કોઈ પણ મોલ્ડમાં અથવા તો થાળીમાં પાથરી દેવાનું છે અને ઉપરથી વર્મીસેલી છાંટી લેવાની છે અને પછી એના પીસ પાડી દેવાના છે. તો આમ બનાવવામાં બહુ જ ઇઝી છે અને બનતા વાર પણ નથી લાગતી. ખાલી એક જરાક ચાસણીની ધ્યાન રાખશો અને મેં કહ્યું એ પ્રમાણે કે જો મેં કહ્યું એ ટિપ્સ તમે ફોલો કરશો ને ચાસણી થોડી ઓછી કડક તૈયાર કરશો ને તો આ મીઠાઈ તમારી એકદમ સરસ બાર જેવી જ તૈયાર થશે. એકદમ સાચી વાત છે સુરભીબેન. તહેવારોના દિવસો હોય અને ઘરે પોતાના જાતે બનાવેલી જો આ મીઠાઈ આપણે આપણા ભાઈઓને ખવડાવશું તો ભાઈ તો ખુશ થશે જ. ચોક્કસ. આ જે સ્વીટ છે એને તમે બોક્સમાં પણ પેક કરી શકો છો, ગિફ્ટ રેપ પણ કરી શકો છો. સિંગલ તમે એને જે ગોલ્ડન પેપર હોય એમાં પણ તમે ફોઇલ પેક કરી અને પછી એને બોક્સમાં પેક કરશો અથવા તો કોઈ જારમાં પેક કરશો તો પણ બહુ જ સરસ એટ્રેક્ટિવ લાગશે. તો ખરેખર આ બહુ જ સરસ મજાની એકદમ નવી, હા આપણે ચીલાચાલુ મીઠાઈઓ તો ખાતા જ હોઈએ છીએ પણ તેનાથી થોડા કંટાળી ગયા હોઈએ તો આ ચોકલેટ વોલનટ બાઇટ એકદમ નવી જ છે. યસ. તો એ આપણે ટ્રાય કરવી જ જોઈએ. અને એક વખત તમે બનાવશો ને તો તમને એવું થશે કે આ મીઠાઈ છે એ તો બહારથી લેવાની જરૂર જ નથી, કારણ કે તમે ઇઝીલી ઘરે બનાવી શકશો. અને હા, આ મીઠાઈના ફોટા અમારી સાથે ચોક્કસ શેર કરજો. તો સુરભીબેન, આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા ને એટલી સરસ મજાની અને યમ્મી એવી ચોકલેટ વોલનટ બાઇટ આપણા શ્રોતાઓ સાથે શેર કર્યા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. વેલકમ. અને શ્રોતાઓ, હવે મળીએ આજના ગેસ્ટ જ્યોતિકાબેન જોશીને. કેમ છો જ્યોતિકાબેન? બસ મજામાં છું. તમે કેમ છો? એકદમ ફાઇન. જ્યોતિકાબેન, સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આભાર ભૂમિબેન. જ્યોતિકાબેન, આવતીકાલે છે રક્ષાબંધન, તો બધી જ બહેનો પોતાના ભાઈ માટે કાંઈક ને કાંઈક મીઠાઈ કયો કે કોઈ વાનગી કયો એ ઘરેથી બનાવી અને એમને કાલે ખવડાવશે. તો આજના એપિસોડમાં આપણે રક્ષાબંધન સ્પેશિયલ આવી કોઈક મીઠાઈ કે વાનગી આપણા શ્રોતાઓને શીખવી રહ્યા છીએ. તો આપ આજે કઈ રેસીપી લઈને આવ્યા છો? હા, ચોક્કસ ભૂમિબેન. આપણે આજે મલાઈ સેન્ડવિચની રેસીપી લઈને આવી છું, જે ખાવામાં ખૂબ જ અલગ અને ડેલિકેટ છે એકદમ. અને જે બંગાળી મીઠાઈ છે મલાઈ સેન્ડવિચ, જે સ્વીટ લવર હોય એને અલગ અલગ જાતની સ્વીટ ખાવી ગમતી હોય છે. તો જો આ બંગાળી મીઠાઈ છે તો તમને એમાં એ હેવી પણ ના પડે, એમાં ઘીનો ઉપયોગ બી ઓછો થાય અને ખાવાની મજા આવે એવી રેસીપી છે. જી બિલકુલ. તો કુછ મીઠા હો જાય એનાથી આપણે શરૂઆત કરીએ. હા જી. કેરેમલ ફિલ્ડ ચોકલેટ છે આ. જો સેન્ટ્રલ કેરેમલ અંદર સ્ટફિંગ હોય છે અને ઉપર આપણે ચોકલેટનું પડ હોય છે. જી. તો શરૂ કરીએ? જી બિલકુલ. એ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? હા, એના માટે ચોકલેટના સ્લેબ મળતા હોય છે. 3 જે જાણીતી ફ્લેવર છે, એક ડાર્ક ચોકલેટ હોય છે, એક કમ્પાઉન્ડ મિલ્ક ચોકલેટ હોય છે અને એક વ્હાઈટ ચોકલેટ હોય છે. જી. તો આજે આપણે ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરીને બનાવીએ છીએ. તો એમાં આપણે કોકોનું પ્રમાણ થોડું વધારે હોય છે. જે કોકો બીન્સ આવે છે એનું પ્રમાણ વધારે હોય છે. જે જીમ કરતા હોય, ચોકલેટ ને સ્વીટ ખાવાનું થોડું અવોઇડ કરતા હોય એ પણ ડાર્ક ચોકલેટ ખાતા હોય છે. તો એ ચોકલેટને ઓગાળવા માટેની પણ 2 પદ્ધતિ છે. એક આપણે માઇક્રોવેવ કરી શકીએ છીએ અને એક ડબલ બોઇલર પદ્ધતિથી પણ આપણે એને મેલ્ટ કરી શકીએ છીએ.
તો અહીંયા મેં ડાર્ક ચોકલેટનો સ્લેબ લીધો છે, જી. જે 150 ગ્રામ ચોકલેટ મેં લીધી છે. અત્યારે આપણને બજારમાં 400 ગ્રામનો સ્લેબ મળે છે. તો ઓકે. એને આપણે અડધો કરી શકીએ અને આરામથી એનું આપણે વજન મેજર કરી શકીએ છીએ. જી. તો 150 ગ્રામ જેટલી ચોકલેટના નાના પીસ કરી લઈશું અને એને ડબલ બોઇલર પદ્ધતિથી મેલ્ટ કરવાની છે. અહીં તમે જો નાના પીસ નહીં કરો અને મોટા રાખશો તો મેલ્ટ કરવામાં થોડીક આ વસ્તુ ટ્રિકી છે. તો તમે જો નાના પીસ કરશો તો એ આસાનીથી ઓગળી જશે. હમ. એક વખત ઓગળે પછી તમે એને સારી રીતે હેન્ડલ કરી શકશો. બહુ ઉતાવળ કરવાની જરૂર નહીં પડે. જેવી રીતે તમને યુઝ કરવો હોય તે કરી શકશો. જો તમે માઇક્રોવેવનો ઉપયોગ કરતા હોય તો માઇક્રોવેવમાં તમે એને 30 સેકન્ડ સુધી મૂકી રાખો અને પછી બહાર કાઢી લો અને એને એક વખત હલાવી અને ફરીથી પાછું 20 સેકન્ડ માટે મૂકી શકો છો. તો આ બે પદ્ધતિથી આપણે ચોકલેટને મેલ્ટ કરી શકીએ છીએ. જી. હવે આપણે એની અંદર જે સ્ટફિંગ ભરવાનું છે કેરેમલ, એ બનાવવાની રીત કહી દઉં. તો એના માટે આપણે 1/4 કપ જેટલી ખાંડ લઈશું અને એક પેનમાં જાડા તળિયાવાળા વાસણમાં એકલી ખાંડ જ આપણે ગરમ કરવા મૂકીશું અને ગેસ ધીમો રાખવાનો છે અને બિલકુલ વચ્ચે ચમચો કે કંઈ નાખવાનું નથી અને એને એમ જ ઓગળવા દેવાની છે. જેમ લોયામાં આપણે ખાંડ નાખી હોય એવી જ રીતે થોડી થોડી સામાન્ય ચારે બાજુથી ઓગળવા લાગે ત્યાર પછી આપણે એને તવેથાથી કે ચમચાથી હલાવવાનું છે અને એ બરાબર મેલ્ટ થઈ જાય તો સહેજ કલર બદલાશે ખાંડનો. ત્યાર પછી આપણે 2 ચમચી જેટલું બટર નાખવાનું છે. ઘરનું અચ્છા. બનાવેલું માખણ પણ ચાલે. તો આ રીતે આપણે કેરેમલ તૈયાર કરીશું અને બરોબર મેલ્ટ થઈ જાય પછી તેમાં અડધો કપ જેટલું ક્રીમ ઉમેરવાનું છે. તો હમ. આ જે કેરેમલ આપણે જે નાના હતા ત્યારે જે ટોફી ખાતા ને એ સ્વાદનું કેરેમલ બને છે અને ખાવામાં બહુ સરસ લાગે છે. અને એને ચલાવતા ચલાવતા સહેજ ઘટ્ટ થાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. તો આપણું ફીલ કરવા માટેનું જે કેરેમલ છે એ પણ રેડી થઈ ગયું છે. જી. હવે આપણે સરસ થોડો ઊંડો હોય એવો મોલ્ડ પસંદ કરવાનો છે કારણ કે આપણે આને સ્ટફ ચોકલેટ બનાવીએ છીએ. તો ચોકલેટના મોલ્ડમાં સૌપ્રથમ આપણે જે આપણે ઓગળેલી ચોકલેટ છે એ કોટ કરી લઈશું નીચેના ભાગે. અથવા તો તમે એમ પણ કરી શકો કે ચોકલેટથી પૂરું ભરી દો અને થોડી વાર મૂકી રાખો 2-1 મિનિટ અને પછી વધારાની ચોકલેટ બધી કાઢી લેવાની છે બહાર. તો હમ. જે ચોકલેટનું સરસ મજાનું પડ નીચે શેલ જેવું બની જશે, એક ખોખા જેવું, હમ. અને વધારાની ચોકલેટ આપણે કાઢી લઈશું. ત્યારબાદ એમાં કેરેમલ મૂકવાનું છે અને પછી જે બીજી બાકીની વધેલી ચોકલેટ છે જે ઓગાળેલી એ ઉપર મૂકીને એને સીલ કરી દેવાનું છે. પછી એને લગભગ 15-20 મિનિટ સુધી આપણે એને બહાર જ ફ્રીજની બહાર સેટ થવા માટે મૂકીશું. 20 મિનિટ રહી અને તમે એને અનમોલ્ડ કરશો તો એકદમ સરસ રીતે તે ચોકલેટ નીકળી આવે છે. હમ. ચોકલેટનો જે આપણે ઉપયોગ કરવાના જે અમુક છે એ હું તમને કહી દઉં બધા મિત્રોને જી. કે ચોકલેટને ક્યારેય ફ્રીજમાં સ્ટોર કરવી ના જોઈએ. ચોકલેટને તમે બહાર જ સાચવી શકો છો. એની સેલ્ફ લાઈફ બહુ લાંબી હોય છે. જો તમે ફ્રીજમાં સ્ટોર કરશો તો પછી એને મેલ્ટ કરવામાં બહુ તકલીફ થશે ને આખી કર્ડલ થઈ જાય છે એટલે ભૂકો ભૂકો થઈ જાય છે પણ ઓગળતી નથી. હમ. પછી એક વખત મેલ્ટ કરેલી ચોકલેટને તમે ત્યારે ઉપયોગ કરી લેશો તો વધારે સારું રહેશે કારણ કે બીજી વખત ગરમ કરવામાં ક્યારેક ચોકલેટ પ્રોપર એનું રિઝલ્ટ મળતું નથી. તો અને ચોકલેટ જ્યારે તમે મેલ્ટ કરો અને એનો ઉપયોગ કરો ત્યારે એકદમ ગરમ ઉપયોગ નથી કરવાનો. જે ચોકલેટ સાથે કામ કરવાનું હોય તો એને તમે 2-3 મિનિટ સુધી ઠંડી થવા દેવી પડે છે કારણ કે પાણીને અને ચોકલેટને બહુ આડવેર હોય છે. જો એને પાણી અડી ગયું તો તમારી ચોકલેટ સરખી બનશે નહીં હમ. અને સેટ નહીં થાય. તો આટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે. તો પછી તમે ઇઝીલી ઘરે જે બહાર મળતી મોંઘી ચોકલેટ છે એના બદલે તમે તમારા મનગમતા સ્વાદની અને ફ્લેવરની ચોકલેટ તમે ઘરે જ તૈયાર કરી શકશો. જી. અને જ્યોતિકાબેન, તમે આ જે સ્ટફ ચોકલેટ બનાવી છે એમાં આપણે કેરેમલનો યુઝ કર્યો છે. એની જગ્યાએ આપણે કોઈ બીજું કદાચ કોઈ ટેસ્ટ આપવો હોય તો એ પણ આપી શકીએ ને? હા ભૂમિબેન, બજારમાં અત્યારે આલમંડ વાળી, કાજુ વાળી એ બધી ચોકલેટ પણ મળે છે. તો એના માટે તમને થોડી ટૂંકમાં રીત કહી દઉં. બદામને આપણે પલાળી દેવાની છે 3-1 કલાક માટે. કાજુને લેવા હોય તો કાજુને એક સહેજ ફૂલીને મોટા થઈ જશે. હમ. પછી એને ડ્રાય થવા દેવાના. એટલે ડ્રાય એટલે એકદમ તો ડ્રાય નહીં થાય પણ સુકાવા દેવાના. થોડું ઉપરનો મોઇસ્ચર ખલાસ થઈ જાય પછી એક લોયામાં મેં હમણાં કેરેમલની જે રીત કીધી ને એ જી. પ્રમાણે 1 કે 2 ચમચી જેટલી સુગર લેવાની અને એ મેલ્ટ થઈ જાય એની જાતે ત્યારે એમાં એ બદામ અથવા કાજુ ઉમેરી દેવાના છે. તો તમે આ નટ્સને રેડી કરીને પછી બધા છૂટા નટ્સ હોય ને એને ખાલી ડીપ કરી લેવાની છે. જે મેં તમને શીખવાડ્યું અત્યારે ચોકલેટ મેલ્ટ જી. કરતા આપણે શ્રોતાઓને એ રીતે મેલ્ટ કરેલી ચોકલેટમાં
ખાલી ડીપ કરી લેવાની છે અને કાંઠાથી કાઢીને પછી એક જાળીમાં કે એમાં વધારાની ચોકલેટ નીતરી જાય એ રીતે મૂકી દેવાની છે. તો તમારી આલમંડ વાળી બદામ વાળી બધી ચોકલેટ તમે આવી જ રીતે બનાવી શકો છો. ખજૂરનો ઉપયોગ પણ આપણે કરી શકીએ ને આવી રીતે એક ચોકલેટનું કોટ કરી અને સેમ વસ્તુથી બનાવી શકીએ. હા, ખજૂરમાં બી અલગ અલગ ફિલિંગ ભરી શકો તમે. ચીઝનું ફિલિંગ ભરી શકો, પીનટ્સ ને તલ એનું ભરી શકો ફિલિંગ, અને એવી રીતે ઘણી બધી બનતી હોય છે. ને પછી આખી ખજૂર આપણે ચોકલેટમાં ડીપ કરી લેતા હોઈએ છીએ, તો એ પણ બહુ સરસ લાગે છે સ્વાદમાં. અરે વાહ! ઘરે જો આટલી બધી સરસ મજાની ટેમ્પટિંગ એવી જો ચોકલેટ બનતી હોય તો આ તો બધાએ બનાવવી જ જોઈએ. થોડીક લેન્ધી પ્રોસેસ કહી શકાય પણ ઈઝી છે અને ઘરે જાતે બનાવેલી છે અને આપણા ભાઈને જો આપણે પોતે જ બનાવેલી હાથે બનાવેલી જો એમને આપશું તો એમને પણ ખૂબ મજા આવશે. હા ભૂમિબેન, જાતે બનાવેલી ચોકલેટ ખાવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. અને એક જ વાર આપણને થોડીક ટેસ્ટી આ રેસીપી મને પણ લાગી હતી, પણ બનાવ્યા પછી તો આપણને એમ લાગે કે બહુ જ સરળ ને ઈઝી છે. ઘણી બધી બલ્કમાં આપણે બનાવી શકીએ. જી બિલકુલ સાચી વાત છે. તો જ્યોતિકાબેન, આપે તો આજે બહુ જ સરસ મજાની આપણા ભાઈઓ માટે અથવા તો આપણા ઘરમાં જેટલા પણ નાના બાળકો છે એમને પણ જ્યારે આપણને એમને બાળકો છે એટલે બહારની ચોકલેટ ખાવા માટે બહુ જીદ કરતા હોય ત્યારે બધી જ મમ્મીઓ એમ કહેતી હોય કે નહીં, બહારની ચોકલેટ નથી ખાવી. પણ જો ઘરે બનાવેલી હશે તો આપણને પણ એક સંતોષ થશે કે આપણા ઘરે જાતે બનાવેલી છે. અને આ જ બનાવેલી જે આપની ચોકલેટ છે એને સરસ મજાના ગિફ્ટ હેમ્પરમાં પેક કરી અને આવતીકાલે આપણા જો ભાઈઓને આપણે આપશું તો બધા જ ખુશ થઈ જશે. ખરી વાત છે. તો જ્યોતિકાબેન, આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને એટલી સરસ મજાની રેસીપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર ભૂમિબેન. શ્રોતાઓના અભિપ્રાયની મને રાહ રહેશે કે એ લોકોએ ઘરે બનાવી કે નહીં, તો અભિપ્રાયની રાહ જોઈશું. જી ચોક્કસ. આવજો. તો શ્રોતાઓ, આજના કાર્યક્રમમાં આપણા કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ એક સરસ મજાની રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ આપણને શીખવી છે અને આપણા આજના ગેસ્ટ જ્યોતિકાબેન જોશીએ બધા જ ને ભાવે બધાની ફેવરેટ એવી ચોકલેટ, પણ હા, કેરેમલ ચોકલેટ આપે ક્યારે પણ ટ્રાય નહીં જ કરી હોય તો આપના ઘરે આ ચોકલેટ અને મીઠાઈ ચોક્કસથી બનાવજો. અને આવનારું આવતીકાલનું આ પર્વ, રક્ષાબંધનનું પર્વ કુછ મીઠા હો જાય થી આપણે એને સેલિબ્રેટ કરીએ. તો ફરી મળીશું આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે. ટિલ ધેન, eat healthy and stay healthy. Be foodie and be happy. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.